રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી. ખેતરના છેડા બાબતે મારામારી થતા એક જૂથના એક મહિલા સહિત 4 જ્યારે અન્ય જૂથના 2 વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત. ઉપલેટાના નાગવદરમાં રહેતા સવદાસભાઈ લખમણભાઈ ભીંભા અને રાણાભાઈ મસરીભાઈ ભાદરકા બંનેના ખેતરો બાજુમાં આવેલા હતા, જેમાં રમાબેન રાણાભાઈ ભાદરકા 55 વર્ષ, રાણાભાઈ મસરીભાઈ ભાદરકા 57 વર્ષ, જીણાભાઈ મસરીભાઈ ભાદરકા 52 વર્ષ તથા જયેશભાઈ રાણાભાઈ ભાદરકા 32 વર્ષની ઈજાઓ પહોંચી હતી, જેમાં જયેશભાઈ ભાદરકાનો ડાબો હાથ કપાઈ જતા રાજકોટ રેફર કરાયા. જ્યારે સામે પક્ષે સવદાસભાઈ લખમણભાઈ ભીંભા 43 વર્ષ તથા તેના પુત્ર રામભાઈ સવદાસભાઈ ભીંભા 18 વર્ષ માથા અને હાથમાં ઈજાઓ પહોંચતા ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. ઘણા સમયથી બંને જૂથમાં ખેતરના છેડા બાબતે તકરારો ચાલતી હતી, જેને લઈને સામસામે છૂટથી પાઇપ, ધોકા અને ધારદાર હથિયારનો ઉપયોગ કરતા અફરાતફરી મચી જવા પામી. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જાણવા મળશે. રિપોર્ટ જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા. તમારું નામ? મીણાભાઈ મસરીભાઈ ભાદરકા, ગામ નાગવદર. શું બનાવ બન્યો? એ ભાઈ જાળવા કાપતો ને, જાળવા આ ભાઈના માં હતા. એ ભાઈની જમીન નથી, રાઈ કે એ ભાઈને મેં કીધું તું કાંઈ તો તારા શેઠને આવવા દે, પછી તારે તરિયેથી કાપવા છે, છૂટ છે. તો ના, મારે કાપવા છે, બધી મારું છે નામ. પછી અમારા છોકરાને ગાય બોલ્યો હતી, એમાંથી મારા અમારી પાસે કઈ હથિયાર હતી નહીં. પછી એની પાસે પાઇપ હતો, છોકરા પાસે ઉવાડે હતી, દીકરા બે. તમારે કેટલા જણાને લાગેલું છે? અમારે 4 જણા. 4 અહીંયા દાખલ છે કે કોઈ એક રાજકોટ કરવો પડ્યા ભાઈ, કુવાડે લઈ ગઈ. તમે પોલીસ કેસ કરેલો છે? હા. મારું નામ સવદાસભાઈ લખમણભાઈ ભીંભા, ગામ નાગવદર. શું બનાવ બન્યો? તમે આખું કેવી રીતે થયું? મારો છોકરો ત્યાં ઝાડવું કાપતો હતો, તો એ લોકોએ પાડી ના. હું ત્યાં જમીન હાંખી રાખું એટલે એ ભાઈને શેઠને કર્યો ફોન મારા છોકરા, તો એ લોકો કે અમારે વાત કરવી નથી. પછી મારા છોકરા મને ફોન કર્યો કે કાકા તમે અહીં આવો, આ લોકો મને ના પાડે. તો એ મારા છોકરાએ કીધું કે ભાઈ એ ના પાડતા હોય, મેં કીધું ના પાડતા હોય તો તું બંધ કરી દે, હું આવું છું. તો એ આવીને ગેરું મીને બોલવાનું, મારા છોકરાને ઝપાઝપી કરી. પછી મેં મારા 100 બચાવ સારું થઈને મારા છોકરાને પાડી નાખ્યો. એટલે પછી અમે બધા એ 4 જણા હતા, અમે 2 જણા હતા. તો મને કુવાડેલો ઘા માર્યો, હાથમાં માર્યો લાકડી, મને પાડી નાખ્યો. પછી મારા રામને લાગ્યું વાહામાં ભરોડું ઉઠી ગયું, એમાં બૈડો સોલાણ થઈ ગયું, માથામાં માર્યું લાકડું તો પાડી નાખ્યો. પછી મારા છોકરાના હાથમાં લાકડું હતું એ માંડ્યો મારવા. પછી ઓલું લાકડાને ઠૂઠું હતું, ઓલું કુવાડીનું બટકું લાકડા કાપવાનું, એની પછી એને માર્યું. આ 2 મને મારતા હતા ને 2 એને મારતા હતા. રાણાભાઈ અને બાઈ 2 મને મારતા હતા, અને જયેશભાઈ ને જીણાભાઈ 2 રામને મારતા હતા. પછી અમે 2 ફરજિયાત કીધું કે ભાઈ બંધ થઈ જાવ તમે, આપણે આ નથી કરવાનું. તો એની એ લોકો કહે કે મારી જ નાખવા. હું તો કાં પાવરિયા કરી નાખો, બીજું હું તમને ના પાડી ગયો. અમે બાંધવામાં કોઈ દી નથી, આવી નથી, ખાઈ નથી. આ બાબતથી કોઈ કેસ તમે કરાવેલો? હા, કેસ કર્યો અમે.